હેલો એવરીવન, કેમ છો બધા? આજે આપણે બનાવવાની છે સૌરાષ્ટ્રની સ્પેશિયલ સબ્જી, જે ચણાના લોટમાં અને છાશમાંથી બનાવેલી છે. એના માટે મેં 1 કપ, એક મોટો વાટકા જેટલું ચણાનો જે ચાળેલો લોટ છે એ મેં લીધેલો છે. એમાં 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હિંગ અને 1 પાવરું મગફળીનું તેલ નાખી આ રીતનો લોટ છે સોફ્ટ અને થીક એવો બાંધી લેવાનો છે. લોટ બંધાય પછી 1 ચમચી જેટલું મગફળીનું તેલ નાખી લોટને સારી રીતના મિક્સ કરી જે સેવ અને ગાંઠિયા પાડવાનો જે સંચો આવે છે એમાં તેલ છે પ્રેસ કરી અને જે લોટ આપણે બાંધેલો છે એ એમાં સારી રીતના એને પ્રેસ કરી દેવાનો છે. સારી રીતના પ્રેસ થાય પછી જે સંચો છે સંચાનું ઢાંકણું વ્યવસ્થિત બંધ કરી અને જે વઘાર શાકના વઘાર માટે જે કાંઈ બધી વસ્તુ છે છાશ, રસોડાનો મસાલો એ બધી લઈ અને એક કડાઈ છે એમાં 3 પાવરા જેટલું તેલ એડ કરી ગેસની ફ્લેમ છે એ મીડિયમ સ્લો રાખવાની. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં રાઈ, જીરું, સૂકી મેથીના દાણા, હિંગ, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, મરચાં છે જે તીખા મરચાં આવે એ રાખવાનો આગ્રહ રાખવો, હળદર, નમક, 1 ચમચી લાલ મરચું પાવડર આ બધું નાખી તેમાં 3.5 થી 4 વાટકા જેટલી છાશ છે એમાં એડ કરવાની. ગેસની ફ્લેમ છે હવે ફૂલ કરી દેવાની છે. જ્યાં સુધી આ વઘાર ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ છે હવે ફૂલ જ રાખવાની છે. જે ગાંઠિયાનો લોટ તૈયાર કરેલો છે મશીનમાં એ હાથેથી સારી રીતના જે ગાંઠિયા આપણે પાડીએ છીએ એ રીતના ગાંઠિયા છે જે છાશના વઘારમાં પાડી દેવાના છે. છાશમાં પાડેલા જે ગાંઠિયા છે એ વ્યવસ્થિત સારી રીતે પાકી ન જાય અને ઉપર ન આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે. આ સબ્જી અલગ અલગ રીતે બનાવી શકે છે. તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે આપણી સબ્જી છે રેડી થઈ ગઈ છે. આ સબ્જી શરદી હોય તો બાળકોને પણ આદુનું પ્રમાણ વધારે રાખી અને આપી શકાય છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો ડેઈલી જે રેસીપી છે જોવા થેન્ક યુ એવરીવન. મારા નેક્સ્ટ વિડીયો જોવા માટે યુટ્યુબમાં મારી ચેનલ છે જાનકી દેત્રોજા એને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર